હું તો નીકળી ગઈ મારી તલાશમાં. હું તો નીકળી ગઈ મારી તલાશમાં. સાત પગલા આકાશમાં, સાત પગલા આકાશમાં, સાત પગલા
હું તો નીકળી ગઈ મારી તલાશમાં, હું તો નીકળી ગઈ મારી તલાશમાં. સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, પગલાં આકાશમાં, પગલાં આકાશમાં. અનિલ જોશીની ગીત કવિતા. સહૃદય સાહિત્ય રસિકો, નમસ્કાર. આ કોવિડ-19 પ્રેરી વિભીષિકાની વચ્ચે કવિતાની વાત કરવાનું સુખ સંપડાવી આપ્યું તે બદલ આપ સૌનો અને ખાસ તો પ્રિય ઉદયન કવિનો આભારી છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આજની આ વાત મારે ગુજરાતી કવિતાના એક મહત્ત્વના કવિ અવાજને ગીત કવિતાની કરવાની છે. તેનો વિશેષ આનંદ છે. આમ તો આ સર્જકતાનો ઉત્સવ ઉજવવાનો પ્રસંગ છે, એટલે કવિ અનિલ જોશીના ગીતોની વિશિષ્ટતાઓની, કળાત્મક ઉન્મેષોની વાત તો કરીશ જ, સાથોસાથ કેટલીક ટકોર પણ કરીશ. અને માટે જ બે સાવ સાચી ઘટનાથી મારી વાતનો આરંભ કરું. એક ગઈ સદીની અને બીજી આ સદીની. ઘટના પહેલી. સ્થળ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ગુજરાતી વિભાગની એક સાંજ, તારીખ 8/8/88. વિશિષ્ટ તારીખ હોઈને વિભાગના તેજસ્વી તોફાની વિદ્યાર્થીઓએ એક કાર્યક્રમ યોજ્યો છે. એ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના એક ગામડામાંથી આવેલો પ્રથમ વર્ષ BAમાં ગુજરાતી વિષય સાથે ભણતો છોકરો શ્રોતાગણમાં બેઠો છે. કાર્યક્રમમાં એક ગીત ગવાય છે. છોકરો જેને હમણાં જ ઓળખતો થયો છે એવી એક છોકરીએ જે ગીત ગાયું તેના શબ્દો હતા: મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. અવાજ ઠીક હતો, છોકરી પણ ઓકે હતી, પણ ગીતના શબ્દો સાંભળી છોકરો જરા બેચેન બની ગયો. એને કંઈ સમજાયું નહીં. કવિતા બેચેન કરી મૂકે છે તેવો અનુભવ એને પહેલી વાર થયો. રાત સુધી એ બેચેન રહ્યો. પછી ધીમે ધીમે જો કે એને સમજાયું કે આ બેચેન કરવાની કવિતા નથી, આ બેચેન કરનારી કવિતા નથી. કેમ કે આ કવિતા ખરી ગયેલા પાંદડાની નથી. આ તો બધું જ ખરી રહ્યું હોય કે ખરી ગયું હોય તેવી ક્ષણે ટકી રહેવા મત્તા ટકી રહેલા ઝાડની કવિતા છે. ઘટના બીજી. તારીખ 18/3/2014. ગઈ સદીનો વિદ્યાર્થી આ સદીમાં કવિ અનિલ જોશીના ગામ ગોંડલમાં ગુજરાતીનો અધ્યાપક છે. તારીખ 18/3/2014ની સાંજે ગામમાં એક કવિ સંમેલન છે અને રોમાંચક બાબત એ છે કે કવિ અનિલ જોશી કાવ્યપાઠ કરવાના છે. પ્રથમ હરોળમાં એ છોકરો, ગઈ સદીનો છોકરો બેઠો છે. કવિ આવે છે, શૈશવની સ્મૃતિઓ વાગોળી અને પછી સ્ટેચ્યુ નિબંધની વાત કરી અને કવિ કાવ્યપાઠ આરંભે છે. મને ડેન્ચર આપો તો કંઈક બોલું, તથદધ નથી બોલી શકાતું કવિ, કહો વાણીના ભેદ કેમ ખોલું. શ્રોતાજનો હર્ષનાદ કરી કવિને તાલીઓના ગડગડાટથી વધાવે છે. પેલો છોકરો જે આ સદીનો પ્રોફેસર છે એ બેચેન બની કાર્યક્રમ પૂરો થયો ત્યારે
કવિ પાસે જઈને ધીમેથી કહે છે કે કવિ, અમે કદાચ અને બરફના પંખીના ગીતો સાંભળ્યા છે. એક પળ કવિ અને એ છોકરા વચ્ચે, આ ઘોંઘાટ વચ્ચે મૌન છવાઈ જાય છે. કવિતાની બે પંક્તિ વચ્ચેના અવકાશ જેવું આ મૌન. તો મિત્રો, ગઈ સદીની કવિતા પ્રેરી બેચેની અને આ સદીની કવિ પ્રેરી બેચેનીની વચ્ચે રહેલી કવિ અનિલ જોશીની કવિતાની વાત હું કદાચ, બરફના પંખી અને પાણીમાં ગાંઠ પડી જોઈ એ 3 સંગ્રહોના આધારે હું કરીશ. 20મી સદીના 7મા દાયકામાં જ્યારે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો સૂર્ય મધ્યાહને તપતો હતો, તેવા સમયે અનિલ જોશીનો પ્રવેશ ગીતની અનેક શક્યતાઓ તાગવાની દિશા તરફનું પ્રયાણ છે. આધુનિક ગુજરાતી સાહિત્યના આ સમયગાળામાં ગીત, ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રણેય બાબતે પરંપરાથી કઈ રીતે વિચલન સાધે છે તે અનિલ જોશીની ગીત રચનાઓ વિશે વાત કરીએ ત્યારે સુપેરે ચીંધી શકાય તેમ છે. તો પહેલાં આ વાતનો આરંભ કરીએ કવિ અનિલ જોશીના કદાચ અને બરફના પંખીના કેટલાક ગીતોની ધ્રુવ પંક્તિથી. આ ધ્રુવ પંક્તિઓના આધારે જ આપણને ખ્યાલ આવી જશે કે આ કવિ અનેક રીતે વિલક્ષણ ગીત કવિ, આધુનિક સમયનો એક આપણો વિલક્ષણ કવિ અવાજ કઈ રીતે બની શક્યો છે. તો કેટલીક ધ્રુવ પંક્તિઓ તમારી સમક્ષ વાંચો. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા, ઝાકળ ભીના ઝાડ કનેથી વળાંક લઈને સવાર નો નીકળતો તડકો કૂદે પાડના પાડ, ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ જાલીને સાંજ હિંચકા ખાય, વાયરાની સીમમાં ઉગ્યું હો રાજ તારા ઝાખા અણસારાનું ફૂલ. હારે અમે ફૂલ નહીં રંગના ફુવારા કે ગંધના ઉતારા કે વાયરે ઝૂલી પડ્યા રે લોલ. સેજ ટીપું વૈડું ને હું તો દરિયો થઈ ગઈ, મને ગોતશોમાં કોઈ હવે કોળ મારે. બાકસ ખોખું જિંદગી ને સળિયો જેટલા દુઃખ રે, પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો હું પાટો બંધાવાને હાલી રે. ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાધો, તમને નથી ને કંઈ વાંધો. કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં. મિત્રો, આ ધ્રુવ પંક્તિઓ ઉપર જ આપણે જો ધ્યાન આપીએ તો કવિ કેવું ગીતમાં કામ કરી ગયા છે, ઝીણું નકશીકામ કરી ગયા છે તેનો અંદાજ આવે. અભિવ્યક્તિની જુદી જુદી તરાહો, અનુભૂતિનું ઊંડાણ, અનુભૂતિ અને કવિ કર્મનું વિશિષ્ટ એવું સંયોજન, આ સઘળું જ આ માત્ર 10-12 ધ્રુવ પંક્તિઓને આધારે આપણે તારવી શકીએ અને આપણને ખ્યાલ આવે કે આધુનિકતા પૂર્વેની ગીત રચનાઓ અને આધુનિક સમય 20મી સદીના 7મા દાયકાના સમય પછીની ગીત રચનાઓ વચ્ચે અનિલ જોશી કેવો મહત્વના ગીત કવિ તરીકેનો એક વિશિષ્ટ અવાજ બની રહે છે. આટલી ધ્રુવ પંક્તિઓ મેં વાંચી અને તમે સાંભળી. 30-40 વર્ષ પહેલાં લખાયેલી આ પંક્તિઓની તાજપ આજે કઈ રીતે અનુભવાય છે. આ પંક્તિઓમાં લય વૈવિધ્ય, તમે એક એક પંક્તિ મેં વાંચી, દરેકમાં લયનો જુદો ચમકારો કવિ સર્જે છે. ક્યાંક લોક લઈ લે છે, ક્યાંક પરંપરાનો લઈ લે છે, ક્યાંક એકદમ પ્રલંબ લયનું ગીત રચાય છે. આ પંક્તિઓમાં રહેલો લયનો ઉછાળ અને લયનું વૈવિધ્ય, ભાષાની જુદી જુદી ઝીણવટભરી પ્રયુક્તિઓ અને ભાવનું સૌંદર્ય, અને આ ત્રણેયનું સંયોજન સાધી અને કવિ આપણી સામે આપણને રોમહર્ષક અનુભવ કરાવતી કવિની સર્જકતા, આ બધું જ આપણને અનુભવાય એવી આ પંક્તિઓ છે.
આને જરા એકાદ બે પંક્તિઓને તમારી સામે ઝીણવટથી ખોલી આપું તો આપણને ખ્યાલ આવે કે જે નકશીકામ એમાં એકદમ સાહજિકતાથી, બહુ સાહજિક રીતે ઉર્મિના ઉછાળાથી આરંભ કરી અને ઝીણા નકશીકામ સુધી પહોંચનારો આપણો આધુનિક ગીત કવિ છે, એ આપણને ખ્યાલ આવે. તો પહેલી ધ્રુવ પંક્તિ હું તમારી સામે વાત કરું તો અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા. પંક્તિનો ખાલી પૂર્વાર્ધ જુઓ. બરફના પંખી, સામાન્ય ભાવક તો ચમકી જાય કે થીજેલો બરફ અને તરવરિયું પંખી કઈ રીતે મેળ પડે. કોઈને અપ્રસ્તુત, અસંભવ કે અપ્રતીતિકર લાગે તેવી આ પૂર્વાર્ધમાં 3 શબ્દોનું પંક્તિ સંયોજન છે. પણ ઉત્તરાર્ધ સળંગ વાંચીએ. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા. ઉત્તરાર્ધના 3 શબ્દો પૂર્વાર્ધને કેટલું રમણીય બનાવી દે છે. અને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અને વચ્ચેના લયના પૂરક ગણાતા રે ભાઈ, આ સળંગ વાંચતા જ અનુભવાય છે કે રે ભાઈ કંઈ લય પૂરતો, લયના પૂરકો નથી. ખોડંગાતા લયને જાળવનારી ખાલી કૃત્રિમ શબ્દ રચના નથી, પણ રે ભાઈમાં જ પણ આર્દ્રતાનો પીગળવાનો આરંભ થઈ જાય છે. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા. અને આપણને ખ્યાલ આવે કે પ્રારંભમાં અપ્રસ્તુત, અસંભવ લાગતી બાબત તો ખરેખર એક જુદો જ અર્થ સૂચવી જાય છે. એક જુદો જ અર્થ સૂચવતું, એક જેને કલ્પન કહીએ તેવી કવિતાની પ્રયુક્તિનું નિદર્શન બની જાય છે. એ અર્થ છે, કોઈ લાગણીશીલ બનીને આવે, કોઈ ટવકો આપે તો પ્રતિસાદ આપતું એકદમ ઉર્મિલ એવું મન, નાયકનું મન. તો કલ્પન યોજના આપણને અપ્રસ્તુત લાગી શકે તેવી પૂર્વાર્ધમાં વિરોધી લાગતી બાબત તો કવિનું વિરોધમાં સામ્ય જોઈ શકવાની કવિની નજરનો કમાલ છે. તો આખી ધ્રુવ પંક્તિ આરંભે અપ્રસ્તુત લાગતી વિગતો એકદમ પ્રસ્તુત બની અને એક રમણીય કલ્પનમાં પરિણમે છે. આ કલ્પન કવિ સર્જે છે અને એમાં પૂરક રે ભાઈ પણ એટલી સુંદર રીતે સંયોજાય છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અને વચ્ચેનું પૂરક જે લહેકો છે એ પણ સહાય કરે છે અને એક સળંગ કલ્પન આપણી સામે આવે છે. તો કવિ એક અરૂઢ કલ્પન આપણી સામે મૂકે છે અને આ અરૂઢ કલ્પન દ્વારા એક રમણીય અનુભૂતિ, એક રમણીય સંવેદન, લાગણીશીલ એવા હૃદયને આપણી સામે મૂર્ત કરી દે છે. અને આખું ગીત જ્યારે આપણે વાંચીએ ત્યારે થાય છે કે કવિ કઈ રીતે પરંપરાના લયનો આધાર લઈ, એટલે કે ધ્રુવ પંક્તિ, અંતરા વગેરે રૂઢ આકારને જાળવી અને ભાષાકર્મ દ્વારા, એક વિશિષ્ટ ભાષાકર્મ દ્વારા એ અર્થનું વિચલન સાધે છે. બરફના પંખી એ ભાષા પોતાનો રૂઢ અર્થ છોડી અને કાવ્યાત્મક અર્થ તરફનું પ્રયાણ છે. તો એક ગીત, વાયરાની સીમમાં ફૂટ્યું હો રાજ, તારા ઝાંખા અણસારાનું ફૂલ, ટશિયા અજંપના ફૂટ્યા રે વાગતા, કાયામાં ફોરમની ફૂલ. આખું ગીત પ્રિયજનનો અણસારો, એના તરફના મિલનની ઝંખના અને એ ઝંખનાનું શમન, એ પ્રકારનું છે આખું એ ગીત. આ આખા ગીતમાં કવિ જે ચમત્કાર કરે છે એ કલ્પનો દ્વારા થાય છે. સૂચવાય છે અર્થ જુદો, પણ એ અર્થનું સૂચન એ કલ્પનો દ્વારા થાય છે, સીધું નથી થતું. વાયરાની સીમમાં ફૂટ્યું હો રાજ, તારા ઝાંખા અણસારાનું ફૂલ. ફૂલ પરિચિત બાબત છે, આપણને પરિચિત એવું એક સજીવ તત્વ છે. અને અણસારો અમૂર્ત છે, પકડી ન શકાય. ટશિયા અજંપના ફૂટ્યા, લોહીનો ટશિયો ફૂટી જાય એ એકદમ અનુભવાય તેવી બાબત છે, તીક્ષ્ણ રીતે અનુભવાય એવી બાબત છે. અજંપો પણ
અમૂર્ત છે, પણ આટલી તીક્ષ્ણ રીતે તો જ અનુભવાય જો એને અજંપના ટશિયા ફૂટ્યા એ રીતે કવિ સંયોજન સાધે તો આ રીતે પ્રિયનો અણસારો ઝાંખો પાંખો તો કેવો મીઠો અજંપો જાગે, અને એ અજંપો કેવો હોય તો આગલા અંતરામાં સૂરજ અને સૂરજમુખી, કે જેવી રીતે સૂરજમુખી સૂરજ સામે તાકે એવી રીતે અણસારો મળતા પ્રિય સામે તાકી રહેવાય છે. ઝાંખો અણસારો, પછી પ્રિય સામે તાકતી નાયિકા, અને પછીના અંતરામાં એનું શમન કેટલું અદ્ભુત રીતે થાય છે. હરિયાળા ઘાસમાં લીલા તે રંગના ઘૂઘવતા દરિયાની છોડ, પીળા તે રંગની ડૂબી ગઈ હોડીઓ ને સુસવતો લીલો વંટોળ, બાવરી તે પ્રીત મારી થઈને મેદાન હવે ફંગોળે ઘાસના દુકુલ. આ નાયિકા પોતાની તમામ ઉર્મિઓ જે આપણે એટલી તીવ્રતાથી ત્યારે જ અનુભવી શકીએ જો તેને એકદમ પરિચિત પદાર્થો સાથે જોડે તો. હરિયાળા ઘાસમાં લીલા તે રંગના ઘૂઘવતા દરિયાની છોડ, તમે જુઓ કેટલી અદ્ભુત રીતે વાતને છુપાવી અને ધીમે ધીમે કવિ આપણી સામે મૂકે છે. મિલનની ક્ષણો સાવ ખુલ્લી રીતે નહીં પણ એકદમ સંગોપીને આપણી સામે મૂકે છે. પીળા તે રંગની ડૂબી ગઈ હોડીઓ, લીલો રંગ, હરિયાળા મેદાનો, પ્રસન્ન એવું વાતાવરણ, તો પીળો રંગ, પીળા તે રંગની ડૂબી ગઈ હોડીઓ. એ પીળો રંગ એ થોડી ઉદ્વિગ્નતાનું પ્રતીક બનીને આવે, અને એ રંગોની લીલા દ્વારા આપણા ચિત્તમાં જે વિરહનો તલસાટ અને મિલનનો પ્રસન્ન એવો અનુભવ આપણી સામે મૂર્ત થઈ જાય છે. અને આ બધું જ એકમેકમાં સંયોજાય છે. વાત તો 3 જ લીટીની છે: પ્રિયજનનો અણસારો, એના મિલનની ઝંખના, અને એ ઝંખનાનું શમન. કવિ અપરિચિત અમૂર્ત, આપણે એને આમ વર્ણવી ન શકીએ એવી સંવેદનાને પરિચિત પદાર્થો સાથે જોડી અને એક વિશિષ્ટ અર્થનું સૂચન કરી જાય છે. ગુજરાતી ગીતમાં આવી અર્થનું સૂચન કરવાની ચાલ આધુનિક ગુજરાતી ગીત કવિતા અને અનિલ જોશીની ગીત કવિતાનો વધુ એક વિશેષ છે. સંવેદન મૂર્ત થાય પણ પરિચિત બનીને આપણી સામે એકદમ સ્પર્શ આપણને એનો થઈ જાય, આપણને એની પૂરી અનુભૂતિ થઈ જાય. ગોપિત એવો અર્થ જે ભાવકના ચિત્તમાં એ જુદી કલ્પન યોજનાઓ દ્વારા ઉઘડતો આવે, જેને ભાવકે પામવાનું રહે. આ જે ગીતમાં સંગોપન અને ભાવકને સક્રિય કરવાની જે ચાલ છે તે અનિલ જોશીની કવિતામાં અનેક ગીતોમાં આપણી સામે મુકાયા કરે છે. સેજ છુપાઈને ધીમે ભાવકના ચિત્તમાં ઉઘડતું આવતું સંગોપિત એવી લાગણીઓનું મૂર્તિકરણ કવિ અનિલ જોશી કદાચ અને બરફના પંખીના કેટલાક ગીતોમાં એકદમ સહજ રીતે સાધે છે. બંને પ્રલંબ લયના ગીતો છે, પણ કાનથી જો પામીએ તો બંનેમાં સમય તીવ્રપણે આમ સુંદર રીતે આપણને સૌંદર્ય બોધ કરનારો સમય બની રહે છે. પહેલું સવાર, ઝાકળ ભીના ઝાડ કનેથી વળાંક લઈને સવારનો નીકળતો તડકો કૂદે પાડના પાડ. બીજું સાંજ, ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડવાની વડવાઈ જાલીને સાંજ હિંચકા ખાય. કવિતા કાનની કળા છે. માત્ર આ 2 પંક્તિઓ હું તમારી સામે બોલું અને તમે સાંભળો, અને બંનેના લયમાં એકમાં જે ઉછાળ છે અને બીજામાં સહેજ ધીમી ચાલ છે સમયની, એ બંને પ્રત્યક્ષ થાય છે. આખું ગીત સવારનું આખું ગીત તો તીવ્ર ગતિદર્શક કલ્પનોથી રચાય છે. સવારે તો ગતિશીલ જ હોઈએ ને, એટલે તડકો ઝડપથી ફરી વળે છે, વાંચવું ઝડપથી પડે. એની સામે આમ કૂદે પહાડના પહાડ, એની સામે સાંજ વડવાઈ જાલીને સાંજ હિંચકા ખાય. એક આંદોલન આપણી સામે મુકાય. તો એક તરફ સવાર, તો સવારનો સમય ગતિ, અને ગતિ લય અને કલ્પનોની જુદી રીતે કલ્પન આયોજન, એ ગતિ, લયની ગતિ અને એ મુજબના કલ્પનોનું સંયોજન
કવિ આપણને સવાર મૂર્ત કરી આપે તો સાંજે એ જ કવિ આ જ પ્રલંબ લયમાં ગતિ, લયની ગતિ અને વિશિષ્ટ એવું કલ્પનનું આયોજન, આ બંને દ્વારા કવિની જે સમય સૂઝ પ્રગટી આવે છે એ પણ નોંધવા જેવી બાબત છે. હવે આ બંને ગીતોના અંતરામાં કેડી આવે છે. તમે જુઓ તો સવારે કેડી કેવી છે? તો કે પહાડ પરથી ગણગણતી કેડીનો પડતો ધોધ. સાંજે એ જ કડી સીમ પરીની સેથી સરખી ગામ પૂગતી કેડી. સમય સૂઝ જુઓ, સવારે કેડીનો ધોધ જ પડે, એક તાજગી, એક ઉત્સાહ, અને સાંજે થાકેલી કેડી માંડ ઘરે પહોંચે. તો આ સમય સૂઝ કલ્પન દ્વારા પ્રગટે છે. આવા દ્રશ્ય આ બંને ગીતોમાં, સવાર અને સાંજના ગીતમાં દ્રશ્ય, શ્રાવ્ય અને ગતિશીલ કલ્પનો એકમેકમાં ભળી જાય છે અને જે સૌંદર્ય બોધ થાય છે એમાં સુરેશ જોશી જેને ચિત્રકલ્પ કહીને ચિત્રાત્મકતા અને ઉમાશંકર જેને ભાવ પ્રતીક કહે છે તેવી ભાવની એકદમ સુંદર અનુભૂતિ આપણી વચ્ચે કરાવતું એક કલ્પન બની રહે છે. આખું ગીત સવારનો સૌંદર્યબોધ અને સાંજનો સૌંદર્યબોધ કઈ જુદી જુદી રીતે કરાવે છે અને આપણી સામે સવાર પ્રત્યક્ષ થાય છે એક ગીતમાં, તો બીજા ગીતમાં સાંજ પ્રત્યક્ષ થાય છે. આજે જે કવિતા વાંચવાની છે મારે, અને સૌ મિત્રોને મારા નમસ્કાર. પહેલી કવિતા હું એ વાંચવાનો છું જે આ કોરોના કાળમાં કે મારા ફેફસામાં એકે હવાય નથી. મને કોરોનાની બીક ના બતાવો, ફેફસામાં હવા જ નથી, પછી કોરોનાની બીક શું કામ લાગતી? એ મારું જૂનું કાવ્ય છે. એ પેલા મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. પંખી સહિત હવાઈ ચાતરીને જાય, પંખી સહિત હવાઈ ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે. આંબાનું સાવ ભલે લાકડું કહેવાય પણ મારામાં ઝાડ થઈ જાય. વાડામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. એકેય ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનો એ ભાર. એકેય ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનો એ ભાર. એક પછી એક ડાળ ખણતી જો ઉડે થાય, પડવાની કેટલી જવા. હું બરફમાં ગોઠવેલું પાણી નથી, હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. હા, હવે કોરોનાની બીક નથી, હવા જ નથી. બીજું એક કાવ્ય છે તે મેં સૌથી પહેલા લખ્યું હતું, બરફના પંખી અને કન્યા વિદાય. બરફના પંખી પ્રતિષ્ઠિત સામયોમાંથી રિટર્ન થયું. એ લોકો એવું કીધું કે બરફને કઈ પંખી હોતા છે, બરફ ઉડી કેવી રીતે શકે. કન્યા વિદાય કાવ્ય હતું, એનું પણ એવું હતું જે સળિયાળો સાફો બધું ફર્યું લે. એ સાફા કઈ ફર્યું લે કે હાલે એ અમારા એ અભ્યાસમાં છપાયું. એ રજૂ અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે બીગડા. અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે બીગડા. લીલા સૂકા જંગલ વચ્ચે કાબર ચિતરા રહીએ, નભમાં ઉડતા સાંજ પડે તો સોનલ વર્ણા થઈએ. અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે બીગડા. લૂમાં તળતો ઘોર ઉનાળો અમે ઉઘાડે પીલે, ઓગળતી કાયાના ટીપા કમળ પાંદડી ઝીલે. ખડતા પીછે પડછાતી બપોર મૂકીને નીકળ્યા. પછડાતી નહીં, એ બરફમાં
પડછાતી એનો પડછાયો પડે છે. ખડતા પીછે પડછાતી બપોર મૂકીને નીકળ્યા, અમે બરફના પંખી તડકે તડકે નીકળ્યા. એ ગીત તો પછી અત્યારે બહુ જાણીતું થયું. અને બીજું કન્યા વિદાય, હા, જે અત્યારે બધાને બહુ ગમે છે. અને એ ગીત પર કોઈ છાપ એ અભ્યાસ નામના પુરુષોત્તમના અલંકાર એડિટ કરતા હતા, એમાં મોટી છપાય. પછી મહેન્દ્ર મેઘાણીએ મિલાપમાં ફરી થાય. એટલે દરેક ગીત પોતાની કુંડલી લઈને તમે સમી સાંજ કન્યા વિદાય ગામડાની ચાંદ જાય છે. સમી સાંજનો ઢોલ ડબુકતો, જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાપો ઘરનું ફળિયું લઈને જાય. વાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, વાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, દુસકે દુસકે હળસે લાગી બાળપણાની વાત. પૈડું સિંચતા રસ્તો આખો કોલા હલવા કૂપે, પૈડું સિંચતા રસ્તો આખો કોલા હલવા કૂપે, શૈશવથી ચિતરેલી શેરી સૂન ગાનમાં જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ચંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ચંપે. સમી સાંજનો ઢોલ ડબુકતો, જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાપો. એકવાર દીકરી જાય પછી હજારો ટ્યુબલાઇટ લગાડે, સૂરજ પોતે આવે તો પણ અજવાળું દીકરીનું હોય જતો રહ્યો છે. એ એના અનુસંગે એક બીજી પંક્તિ લખી હતી, દીકરીનું પારણું જો સૂરજને ઘેર હોય, દીકરીનું પારણું જો સૂરજને ઘેર હોત તો જાણે અંધારું શું ચીજ છે. બીજું એક કાવ્ય મને યાદ આવે છે, શકુંતલાની આંગળી. જો આઈડેન્ટિટીની શોધ છે. કેમ સખી ચિંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. કેમ સખી ચિંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. જંજાના સુસવાટા પાંખમાં લઈને ઉડું, આખું ગગન મારી ઈચ્છા. વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખડતા પરભાતિયાના પીછા. ગુરુમાં તે માય નહીં એટલો ઉમંગ, કે હવે સુર બની ઉડી જાય વાસળી. કેમ સખી પવન ને હું તો ખાલી શકુંતલાની આંગળી. પછીનું દ્રશ્ય, ઝૂકેલી ડાળખીનું લીલો વળાંક લઈ એવું તો મન ભરી ગાતો, કઈ એવું તો વન ભરી ગાતો, કે જંગલમાં ધોધમાર વર્ષે ગુલમોર, ક્યાં કાગડો થઈને રાતો. આજ મારી ફૂંકમાં એવો ઉમંગ, સુર થઈ ઉડી જાય વાસળી. એક સખી ચિંધવો પવન તો ખાલી શકુંતલાની આંગળી. શકુંતલાની પીટી હોય તો આઈડેન્ટિટી પ્રોબ્લેમ છે. સારું થયું માછલીના પેટમાં, એટલે એની પાસે હોપ હતી કે કોઈ વાર માછલી કાપતા વ્યક્તિ મળશે તો મને માછી પૂછું. પણ હું નગરવાસી છું, નગરમાં મારી વીટી માછલી કરી ગઈ છે, પણ એ એક્વેરિયમની માછલી કરી ગઈ છે, અને એક્વેરિયમમાં કોઈ માછી મારતો નથી. એટલે મારી પાસે કોઈ અપેક્ષા નથી મારી આઈડેન્ટિટી. હા કવિતામાં પછી એક બે ગીતો છે જે મારે આપણી સામે મૂકવા છે, અને એમાં ખાસ તો રંગભેદ, આજે જાતિભેદ કેટલા છે, કલર ડિસ્ક્રિમિનેશન, કાળો ગોરો, એની ઉપર છે. કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં,
આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ, ચામડીના ખોટા ગણીએ છીએ. કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ, ચામડીના ખોટા ગણીએ છીએ. ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ. ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ. રેતના અવાવનું કુંડામાં છે જાતો, આંખથી ઉગાડ્યું ગુલાબ. બે મારી આંખથી ગુલાબ ઉગાડ્યું છે, રણ છે, એમાં કઈ ઉગવાનું નથી. સંતરાની છાલ જેવો તડકો વરસે છે બધે, સંતરાની છાલ જેવો તડકો વરસે છે બધે. મારા કે તારા પરદેશમાં કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો વધારે ભટકી રહ્યા છીએ, ચામડીના ખોટા ગણીએ. જુઓ, કાળી માટીમાં મોડો લીલોછમ બાજરો, કાળી માટીમાં મોડો લીલોછમ બાજરો ને કાળી છાતીમાં ગોળા ધાવવાનું. પાંજરાની ઝાડીએથી નીકળી ગયા બાલ મુકુંદ ને આંખોમાં બેસી શામાં. ધોબી પછાડથી ઉજળા થયા છે, બ્લેક સ્કીનમાં બહુ ધોબી પછાડ આપી માયરા, ધોબી પછાડે માયરા તો એ ભાઈ ગોરા નથી. ધોબી પછાડથી ઉજળા થયા નહીં તો અમારે શું કરવું હવે? ધોબી પછાડથી ઉજળા થયા નહીં તો હવે ગોરા થઈ જઈએ હવે કેશમાં. અમે અમારે વાળમાં જ ખાલી પોસિબિલિટી છે ગોરા થવાની, બાકી ચામડી તો અમારી બ્લેક છે. આ રંગભેદ ઉપરની તમારી કલ્પના છે એ આટલી સમજ છે. અને બીજું એક કવિતા મારે ગુલમોહર ઉપરના છે. પાક વીંજતો દાળ ઝુલાવી કાકડીઓ કુંભાર ભીડો કે આખે આખા જંગલમાં કરશો. એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયું ગુલમોહર. વાદળ હતા તે બધા વરસી ગયા ને હવે પાણીમાં નથી રહ્યા જૂથ. કાગડાના માળામાં તરણા હતા તે કહે સુગરીની ચાંચ મને ખુદ. કાગડો એમનો સળિયો મૂકી દે સુગરી જે કલાકમાં પૂરી થઈ મારો પૂછે છે કે એ તરણાનું કાવ્ય છે. કાબડ ચિતરી ભોય ઉપરથી સાવ અચાનક પીડા તણકલા અટવાયા જઈ થોડ. એક ઝાડ ને નામ ચટકા એટલા પીડા કે તે બની ગયું. લુગડામાં ફક્ત ક્યાંક સુકાતું તિરાડના ચિત્રામણ પહેરી કાદવ્યું મેદાન. લુગડામાં ફક્ત ક્યાંક સુકાતું તિરાડના ચિત્રામણ પહેરી કાદવ્યું મેદાન. નીલ ગગનમાં ઉંજળીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પર ઉડતું એક વિમાન. બીજી બાજુ ધુમાડાની કેડી પર વિમાન. શેખ અમસ્તી ડાળ હલી કે પડછાયાને હડસેલીને ઉડી ગયો ખડમોળ. એક ઝાડ લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયું. મેં અત્યાર સુધી તમને એ કહ્યું કે કવિ શું કરે છે તો અમૂર્ત એવી સંવેદના, અપરિચિત એવી સંવેદનાને એકદમ પરિચિત એવા પદાર્થો સાથે જોડે છે. પણ કવિ એક બીજો પડકાર પણ ઝીલે છે. એક અદ્ભુત ગીત છે, એની વાત મારે કરવાની છે. તમે જાણો જ છો એ ગીત છે. માનો કે પરિચિત એવી સંવેદના આપણે નિરૂપવી હોય તો બધાને અનુભૂતિ થઈ હોય એવી અનુભૂતિને તાજી રીતે કેવી રીતે મૂકી શકાય, વધુ સુંદર રીતે કેવી રીતે મૂકી શકાય. પરિચિત વસ્તુમાં રહેલી અપરિચિતતાને કવિ આપણી સામે મૂકી આપે છે. બિલકુલ પરિચિત, બિલકુલ મેલોડ્રામેટિક, બિલકુલ રંગદર્શી, બિલકુલ બધાને અનુભવ છે કન્યા વિદાયની ક્ષણોનો. પણ એ જ ક્ષણો જે પરિચિત છે એને કવિ માંજી દે છે. એકદમ જુદી જ અનુભૂતિ, ઘેરું કરુણ પ્રગટાવતી અનુભૂતિ. આમ લાગણી વેડામાં સરી પડે એવી અનુભૂતિઓ હોય છે કેટલીક.
બહુ ધ્યાન રાખવું પડે. પણ કવિ કેવી રીતે એને જુદી તારવે છે અને એકદમ ઘેરો કરુણ પ્રગટાવી જાય. આપણે જે લાંબી લાંબી વાતો કરીએ તો પણ જેની અનુભૂતિ શક્ય ન બને. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની વાત, ડુસકે ડુસકે હડસેલાતી બાળપણાની વાત. પૈડું સિંચતા આખો રસ્તો કોલાહલમાં ખૂપે, શૈશવથી ચિતરેલી શેરી સૂનકારમાં ડૂબે. એક અતિ પરિચિત મેલોડ્રામેટિક રંગદર્શી બની રહે તેવી સંવેદનાને માંજીને વધુ સુંદર રીતે કઈ રીતે મૂકી શકાય તે સમજાવવા માટે આ કાવ્ય હંમેશા ખપમાં આવે તેવું છે. અને ગુજરાતી ગીત કવિતાનું એક બહુ જ મહત્વનું એવું આ ગીત બની રહ્યું છે. કઈ રીતે બને છે તો કવિ આ અનુભૂતિથી એક તાટસ્થ્ય કેળવે છે. એમાં સરી પડતા નથી. સે દૂર જઈ અને એક જુદા પ્રકારનું સંગોપન રચે છે. વર કન્યાને પરણીને ચાલ્યો તો એમ નથી કહેતા કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. ક્યાંય પ્રગટ થયા વિના જુદી જુદી પરિચિત એવી અનુભૂતિઓને આમ અરૂઢ લાગતી બાબતમાં અરૂઢ લાગે તેવી બાબત મૂકી અને અરૂઢ લાગે તેવી પ્રયુક્તિઓ કરી એક તાટસ્થ્ય કેળવી કવિ સંવેદનથી સેજ દૂર જાય છે અને ક્યાંય બોલકા થયા વિના એક અદ્ભુત કરુણ રસ જમે તેવી કવિ કર્મની યુક્તિ કવિ રચે છે. અને એ રસ એ યુક્તિ છે તાટસ્થ્યની, એ યુક્તિ છે સંગોપનની. પાદર બેસી અને એટલું જ નહીં, બે પરસ્પર વિરોધી લાગતી બાબતને એક સાથે મૂકે છે અને એક તણાવ રચે છે. એક બાજુ કેસરિયાળો સાફો છે તો બીજી બાજુ ઘરનું ફળિયું છે. એટલું જ નહીં, એક બાજુ ભૂતકાળ છે, ડુસકે ડુસકે હડસેલાતી બાળપણાની વાત, તો બીજી બાજુ ફફડતું ભવિષ્ય છે. ત્રીજી પંક્તિમાં કોલાહલમાં ખૂંપતો રસ્તો છે. આ કોલાહલ આટલો તીક્ષ્ણ રીતે ક્યારે પ્રગટ થઈ શકે? ખૂંપે એક ક્રિયાપદ દ્વારા આપણી સામે કોલાહલ પ્રત્યક્ષ થઈ જાય છે. આપણને વાગે છે, કન્યા વિદાય થઈ રહી છે, આપણે વિદાય આપનારા છીએ, ભાવક પણ એમાં સંમિલિત થઈ જાય છે અને એટલે ખૂંપે દ્વારા કોલાહલ પ્રત્યક્ષ કરે છે. પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, અને બીજી બાજુ સુનકાર છે. તો કોલાહલ અને સુનકાર પરસ્પર વિરોધી લાગતી બાબતો સાથે સાથે મૂકી આ વિશિષ્ટ પંક્તિ આયોજનથી એકદમ કરુણ, ઘેરું કરુણ આપણી સામે મુકાય છે. તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય એ આ વસ્તુ છે. આ તાટસ્થ્યથી એકદમ તાદાત્મ્ય અનુભવતો કવિ આપણને એક સુંદર ગીત મૂકે છે, આપણી સામે મૂકી આપે છે અને એ ગીત છે કન્યા વિદાય. તો કન્યા વિદાયની આ ક્ષણો જે મેલોડ્રામેટિક રંગદર્શી બની રહે, કવિ પોતાની સર્જકતાના બળે એક સાવ પરિચિત, સાવ ચીલાચાલુ બની ગયેલી અનુભૂતિને માંજે છે અને માંજીને એક સબ્લાઇમ એવું ભવ્ય એવો કરુણ આપણી સામે મૂકી આપે છે. કેટલું બધું કહી શકાય આ ગીત માટે. શબ્દ નહીં, વર્ણ પસંદગી પણ કાવ્યાત્મક છે. સમી સાંજનો ઢોલ ઢબુકતોમાં ઢ વર્ણ વિદાય વખતે આખા ગામને તો સંભળાય છે પણ સહૃદય ભાવકની છાતીમાં પણ પડઘાયા વિના રહેતો નથી. કવિ અનિલ જોશી તળપદ, લોકલય અને પરંપરાગત ગ્રામ્ય જીવનના પણ પોતાની સામગ્રી લેખે ઉપયોગ કરે છે. પારણા જેવું લોકગીત બોલાઈ ગયું કારણ કે લોકગીતની સમાંતર ચાલતું એક સુંદર ગીત, કરુણ પ્રગટાવતું એક સુંદર ગીત તેઓ આપે છે. એટલું જ નહીં, પણ મારે હવે એક બીજી 6 પંક્તિ તમારી સામે મૂકવી છે અને એ 6 પંક્તિ અને એમાં કવિએ શું કર્યું છે એ મારે માટે મહત્વનું છે. કારણ કે મારું પછીનો જે બીજો પાર્ટ છે એમાં એ વાત ઉપયોગી થશે.
હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો, નથી સોયમાંથી નીકળતો દોરો ને મોરલો અધૂરો રહ્યો. હું પડી દોરામાં થોકબંધ ગાંઠ્યું ને મોરલો અધૂરો રહ્યો. હું તો ગૂંચ ભર્યો દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો. બાર ચોમાસું સાંકળ ખખડાવે ને મોરલો અધૂરો રહ્યો. કિયા દોરાથી ગેક મારે ભરવી ને મોરલો અધૂરો રહ્યો. કવિ કોઈ પણ વિષયને કેટલી સુંદર રીતે સંગોપિત કરી સૂચકતાથી આપણી સામે ગીતમાં પલટાવી શકે છે, એનું આ ઉદાહરણ છે. નિષ્ફળ પ્રણય, નિષ્ફળ રતિ અને ઝંખના એકદમ સુંદર રીતે સૂચવીને અંધારે મોર બેઠી ભરવા, નથી સોયમાંથી નીકળતો દોરો. આના સંકેતો તમે જુઓ, કવિ સાંકેતિકતાનો સહારો લે છે કે આ દોરાથી ગેક મારે ભરવી. આ અવસ્થા કેવી સાંકેતિક રીતે આપણી સામે સંયમથી કવિ નિરૂપે છે. આ યાદ રાખજો. કેટલાક વિલક્ષણ ગીતો કે જે રૂઢ એવું ભાવ જગતને લાવે છે, આધુનિકતામાં જ સંભવી શકે એવા ભાવ જગતની ને નિરૂપતા બે ઉદાહરણો છે. કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં, આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. આ આખું ગીત એ માનવની અમાનવીય વૃત્તિ અને પ્રકૃતિનું સમાન વિશ્વ, આ બંનેનું સાદૃશ્ય યોજના કરે છે, સાથે સાથે મૂકે છે અને આપણને વિલક્ષણ એવું ગીત મળે છે. એ જ રીતે ચારે બાજુ ઘોંઘાટ, તારસ્વરે થતી અભિવ્યક્તિઓ, કોલાહલોની વચ્ચે અદનો આદમી પૂરી સફાઈથી, પૂરી વફાઈથી એક સરસ અભિવ્યક્તિ કરે તો ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથી ને કાંઈ વાંધો, કટાક્ષનું આ ગીત છે. પોતાની વાત મૂકવાની, સફાઈથી વાત મૂકવાની કવિની આ રીત છે. તો અરૂઢ લાગતા કલ્પનો, વ્યવહારમાં વિચિત્ર લાગતા પણ કાવ્યમાં જુદો અર્થ ધારણ કરતા કેટલાક ગીતો કવિ આપણને આપે છે. કદાચ અને બરફના પંખીમાં વ્યવહારમાં વિચિત્ર લાગતા પણ કાવ્યમાં જુદો અર્થ તાકતા કલ્પનો, ભાષા પોતાનો વિશિષ્ટ અર્થ છોડી અને કાવ્યનો અર્થ ધારણ કરે તેવું પદાવલીનું આયોજન, અર્થસૂચક સંગોપનથી લઈ અને કાવ્ય પામવા સુધીનો ભાવકને થતો રોમાંચ, લય વૈવિધ્ય, આ સઘળું અનિલ જોશીની કવિતાનો એક આગવો વિશેષ બની રહે છે. હજુ તો ઘણા સંતપર્ક સ્થાનો છે પણ વિશ્લેષણનો સમય નથી, તોય એક બે પંક્તિ તમારી સામે મૂકું. પિયુજી છાપરાને બદલે જો આબ હોત તો બંધાતી હોત હું વાદળી રે, માણસ કરતા જો હોત મીઠાની ગાંગડી તો છાંટો વાગ્યો ન જાત ઓગળી રે. પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો, હું પાટો બંધાવાને હાલી રે. એક ભ્રાંતિનું ગીત અદ્ભુત છે. પ્રકૃતિમાં રમમાણ કવિ કેવી રીતે ખિસકોલીએ ડાળ ખંખેરી, પાંદડા વેર્યા, સાથને મને લાગ્યું કે પાનખર બેઠી. અને આ પછી તો કે પ્રકૃતિમાં રમમાણ કવિને ક્યાં નિર્જીવ વસ્તુમાં પણ પ્રકૃતિનો ભાસ થવા માંડે છે. કેટલું સરસ છે કે ફળિયામાં તો ઝાડવું મોર્યું એટલું કે મારા ખુલશી ટેબલ ડાળિયું બની ઝૂલવા લાગ્યા, ઉમરા બારી થાંભલી કપાટ લઈ લીંબોળી ભોઈ વેરાતા, ધૂળના કમાડ સેજમાં હવે ખુલવા લાગ્યા. ઉર્મિલથી લઈને અરૂઢ સંવેદનાઓ, ભાષાકર્મ, લય વૈવિધ્ય, શબ્દ ભંડોળ, તળપત જીવનનો અનુભવ, સહજ રીતે આવતી ઉર્મિલ એવી અભિવ્યક્તિઓ અને એમાં થતું બારીક નકશીકામ કદાચ અને બરફના પંખીના અનિલ જોશીની કવિતાનો વિશેષ છે. આવા ગીતો આપણે માણતા ધરાઈએ નહીં એવા ગીતો 20મી સદીના 7મા દાયકાના આ સર્જક પાસેથી મળી આવે છે. અને ગુજરાતી ગીતનું કાઠું બદલનારા બે બલિષ્ઠ ગીત કવિઓમાં અનિલ જોશી એક મહત્વના આપણા ગીત કવિ બની રહે છે તેવું મને લાગે છે. પણ હવે જરા જુદી વાત આખરી 3 મિનિટમાં હું કરીશ અને એ વાત છે ગઈ સદીના ગીત કવિ, વિશિષ્ટ એવા આ ગીત કવિના આ સદીના કેટલાક ગીતોની સહેજ સંકોચ સાથે વાત કરવી પડે એવી પરિસ્થિતિ હવે છે.
આ સદીના આ કવિની પરિસ્થિતિ સહેજ મને સંકોચ પમાડે છે, પણ મને કવિતા સાથ આપશે. જેમ એની વિશેષતાઓ ધ્રુવ પંક્તિથી મેં નિરૂપી આપી, એ જ રીતે હું આપની સામે કેટલીક પંક્તિઓનું પઠન કરું. એ પંક્તિઓ અને પછી એની નાનકડી વાત મારે કરવાની જરૂર નહીં પડે. કોઈ દી નહીં ને ભાઈ નોકરીએ ચાલ્યા ને આડી બિડાડી એક ઉતરી, માર્ગમાં મોગરાનું ઉઘડેલું ફૂલ જોઈ લેંઘામાં રામ રહ્યા મૂતરી. બીજી પંક્તિઓ: મેં તો વેશ્યાના હાથને સીતાનું છુંદણું કીધું, મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું. ત્રીજી પંક્તિ: ક્યાંક ચાબુક વિંજાય તો ગુલમોરી ડાળ સમી સોળ્યું ઉઠી છે મારા બરડે, આત્માના મેલખાઉં અંડરવેર જેમ નાગા સાકી પડ્યું છે ઉકરડે. મચ્છરના જટાયુ વેડાને જોઈ અબ આખું ખડખડાટ હસતું રે લોલ, કપાસ ફૂલને કસુવાવડ થઈ ધવજા અવતરી પરી. અમેરિકાના ઘરમાં તમને પાણી આરું નહીં જડે રે લોલ, હાંડો ગાગર ડોલ પવાલું ઘડો કલશીઓ ટળેલે લોલ, કાચ મઢેલી વિશાળ બારી નહીં માનવના ડોકાલે બોલ, હાલતા ચાલતા પીઝા ખાતા લઈ હાથમાં કોકાલે બોલ. કદાચ અને બરફના પંખીના ઉત્તમ સર્જનાત્મક ઉન્મેષોના સર્જકની આ અભિવ્યક્તિઓ વિશે આપણે શું કહીશું? કવિ બહુ જ ઉત્સાહમાં આવી અને ક્યારેક વધુ પડતું આપણને ન રૂચે તેવું સર્જન પણ કરી નાખે છે. કવિ સ્વતંત્ર છે, પણ શું કરીએ? સંગોપનની, વિશિષ્ટ એવી ભાષા આયોજનની, પંક્તિ આયોજનની, પ્રયુક્તિઓની અભિવ્યક્તિ ઉત્તમ રીતે કદાચ અને બરફના પંખીના કેટલાક ગીતોમાં સચવાયેલી છે. એ ક્લાસિક છે, એ પ્રશિષ્ટ છે. એ સમયે પણ એટલી જ તાજી લાગતી હતી અને આજે પણ એટલી તાજી લાગે છે. પણ એની સામે આ સદીના આ સર્જક સાવ ચાલુ, સસ્તી, ઉગાડી ફટ્ટાક એવી અભિવ્યક્તિઓ નિકૃષ્ટ લાગે તેવી રીતે મૂકી આપે. દુકાળ નામનું ગીત તો હું વાંચતો નથી તમારી સામે, નવનીત સમર્પણમાં પ્રગટ્યું હતું. આવી અભિવ્યક્તિઓ કોના માટે, શા માટે? હા, અપવાદો જરૂર છે. પાંખ વીંજતો ડાળ ઝુલાવી કાકડીયો કુંભાર ઓડ્યો કે આખે આખા જંગલમાં કલશોર, એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયું ગુલમોર. કે પછી સહી મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ, ડેલી ઉગાડ મારું બેડું ઉતાર, કાળ ચોઘડીએ સુધબુધ મેં ખોઈ. પણ કેટલાય વણસી ગયેલા સાવ ભાવ અને અભિવ્યક્તિ બંને રીતે આપણને જરાય સ્પર્શે નહીં તેવા ગીતો વચ્ચે આ થોડાક અપવાદો છે એ પૂરતા નથી. ઉપરાંત સિદ્ધ થઈ ગયેલી અનુભૂતિઓ, સિદ્ધ થઈ ચૂકેલા ગીતોના પડછાયા પણ કેટલીક રચનાઓમાં પડે છે. કવિને એની જ પંક્તિ યાદ કરાવવાનું મન થાય જે આ સદીની છે કે દાસ કબીરજી કહી ગયા તે વાત બહુ અલગારી છે, દોરા ધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે. આકર્ષક છપાઈ, સુંદર મુખપૃષ્ઠ કે ઉત્તમ કાગળ તો બરોબર, પણ કવિતા આવું ન ચાલે. કવિ ગઈ સદીમાં કવિતા પ્રેરી બેચેની, આ સદીની કવિ પ્રેરી બેચેની અનુભવતા આ છોકરાને એવું કહેવાનું મન થાય કે કવિ મીડિયોક્રિટીના આ નકલી મૈખાનામાં લથડિયા ખાવા કરતાં થોડુંક કાવ્યાત્મક મૌન પાળીએ તો. તમે અદ્ભુત ગીતો આપ્યા છે ગઈ સદીમાં. હજી આવું પૂછે ત્યાં એક સરિયલ ચમત્કાર જેવું એને લાગે છે. એના મોબાઈલની સ્ક્રીન પર આ ક્ષણે અત્યારે એને ભ્રાંતિ થાય છે કે ઉમાશંકર દાદા એના મોબાઈલની સ્ક્રીન પર બોખું હસતા હસતા કહે છે કે અરે ભૂંડા, નદીઓ તે વળતી હશે પાછી. ગઈ સદીનો કવિતા પ્રેરી બેચેની અનુભવેલો આ સદીમાં કવિ પ્રેરી બેચેની અનુભવતો છોકરો, આજનો અધ્યાપક, તમારો અત્યારનો વક્તા ત્રીજી વખત બેચેન બની અને પોતાની વાત પૂરી કરે છે. આભાર. પછી એક આપણી સાધન ભક્તિ, સાધ્યને આપણે જોતા નથી, સાધન એનું એક ગીત છે.
દરિયાને ઉચકીને ખાબોચીએ ના, અહીં શાસન હલેસાનું ચાલે છે. દરિયાને ઉચકીને ખાબોચીએ ના, અહીં શાસન હલેસાનું ચાલે છે. કાતર પૂજામાં લીન વાણંદ બેઠો, કાતર પૂજામાં લીન વાણંદ બેઠો છે, અને વધી રહ્યું માનવનું મૃત્યુ. આ લોકડાઉનમાં બધાની હજામતો વધી ગઈ ને ઓલો દુકાનમાં બેઠો કાતરની પૂજા કરે સાધન. કાતર પૂજામાં લીન વાણંદ બેઠો છે ને વધી રહ્યું માનવનું મૃત્યુ. દરજીડાએ સોય પૂજવી શરૂ કરી, દરજીડાએ સોય પૂજવી શરૂ કરી ને ગામ આખું નાખું રખડે. એ કે મારે સોય પૂજવી આપેલા પછી તમારા કપડા. આંખુને કોઈ હવે પૂછતું નથી, સૌ ચશ્માની આંગળીને ચાલે રે લોલ. દરિયાને ઉચકીને ખાબોચીએ નાખ, અહીં શાસન હલેસાનું ચાલે છે. ચશ્માના કાચને જોવા માટે સૌ ચશ્મા પહેરીને બહાર જાય છે. હું ચશ્મા પહેરું છું તો હું ચશ્માના કાચને જોતો જ નથી, ચશ્માના કાચ દ્વારા દેખાતી દુનિયા જોઉં છું. ચશ્માના કાચને જોવા માટે સૌ ચશ્મા પહેરીને બહાર જાય છે. કક્કાનું ભગતનું કવિતામાં પેઠું, કક્કાનું ભગતનું કવિતામાં પેઠું એટલે સૌ અનુસ્વાર ખાય છે. અહીં ધીંગાણા વિશે કોઈ ફાટતું નથી, અહીં ધીંગાણા વિશે કોઈ ફાટતું નથી. સૌ બંદૂકની પૂજામાં માલે રે, દરિયાને ઉચકીને ખાબોચીએ નાખ, અહીં શાસન હલેસાનું ચાલે છે. આંબલીનું ઝાડ તારા હાથમાંથી છટકું ને રહી ગયા 5-7 કાતરા. પરપોટા જેવો એક પૂછું સવાલ તને, પરપોટા જેવો એક પૂછું સવાલ તને. સાયકલ મોટી કે મોટી જાત્રા? પરપોટા જેવો એક પૂછું સવાલ તને, સાયકલ મોટી. અહીં કંકુના સુરત તો હાથ લઈ ગયા, કાળી શાહીની પીલી બચે છે પાલે રે. દરિયાને ઉચકીને ખાબોચીએ નાખ, શાસન હલેસાનું ચાલે છે. એક વાત કંકુના સુરત રાવજી પત્ની કવિતા છે, મારી આંખે કંકુના સુરત હાથમાં. એટલે એક નાનકડી વાત, અમદાવાદમાં હું ને મણિલાલ દેસાઈ રાવજીને ઘેરે ગયા. રાવજી એની રૂપમાં ઝંઝા નવલકથા. આવ 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 મણિલાલ, પછી પરમી દીધો થયો. જો ને આને અમારી આંખે કંકુના સૂરજ હાથમાં અનેક મેગેઝિનમાં હોય, પાછું બોલ્યું કોઈ છાપ્યું ને મેં ક્ષિતિજમાં બોલ્યું, ક્ષિતિજમાંથી સુરેશભાઈ પણ નહીં છાપ્યું. હવે આંખે કંકુના સૂરજ હાથમાં એટલે એને એ રીતે લખેલું. એટલે દરેક કંઈક નવો અવાજ આવે છે ને એનો સ્વીકાર જલ્દી નથી. રાવજીએ પછી ઘણા બધા કાવ્યો લખ્યા. એ એક મારો અનુભવ છે. એ કેટલું સરસ છે. મારી આંખે કંકુના સૂરજ હાથમાં, મારી વેલોને સંભળો સનને સંભળો, અજવાળા પહેરીને ઉભા છે. આટલું સુંદર ગીત છે ને એ જલ્દી ઓળખાતું નથી, કારણ કે માત્ર મનોરંજન માટે નહોતો, એને પોતાને માટે લખતો હતો. અને એનું એક જ કારણ છે કે એને ખબર હતી હું મૃત્યુ પામવાનો છું. એ રાવજી મને યાદ આવે, રેમઠના મિત્રો બધા યાદ આવે, લાભશંકર યાદ આવે, સ્મૃતિ યાદ આવે, સુરેશ જોશી યાદ આવે, ગુલામ સાહેબ બધા ઘણા આવે. અને બીજું એક મેં ઉંધડ અમદાવાદમાં જે 2002માં રમખાણ થયા ને એનું ગીત લખ્યું. એનાથી રમેશ પારેખને બહુ ડિસ્ટર્બ હતા. અમારું તો કંઈ ચાલે નહીં એટલે ગીતો ઉંધડ ગીત છે. શેરીમાં ભડકામે એટલા જોયા કે હવે અગરબત્તીની પીક લાગે. શેરીમાં ભડકામે એટલા જોયા કે હવે અગરબત્તીની પીક લાગે. મારો સાહેબો તો બીડીનો હરેડ બંધાણી, મારો સાહેબો તો બીડીનો હરેડ બંધાણી. હવે બીડી કદીએ નહીં પાડે. એને બીડી છોડી દીધી. એટલી બધી આગ છે, બાકત નથી, આગ નહીં. આ એક ડાયકા
મારી દીકરી જે દોરડા કૂદતી હતી તે હવે બની ગઈ લોહીનું ધામ. મારી દીકરી જે દોરડા કૂદતી હતી તે હવે બની ગઈ લોહીના ધાબા. લોહીની સગાઈ શું ભૂલી ગયા છે સાવ સાધુ ફકીર કે બાબા? કંકુ ઘોડું તો એમાં લોહી દેખાય. મારું સૌભાગ્ય ચાંદલાથી ભાગે. હું આમ કંકુ ઘોડીને સૌભાગ્ય આ લોહી તો નથી. એની મને શેરીમાં ભરતા લાગે મારો સાહેબ તો જાણી હવે પેલી કદી છોકરાઓ રમવાનું ભૂલી ગયા છે. દરી બાકસની પેટી રમવો. છોકરાઓ રમવાનું ભૂલી ગયા છે. દરી બાકસની પેટીનો ફોન ફૂલઝર ફટાકડાથી આગા ભાગે છે. લઈ ભાંગ્યા રમકડાનું મોં. માતાના મળદાની ફાટેલી આંખ જોઈ છોકરો સમજે કે માં જાગે. માતાના મળદાની ફાટેલી આંખ જોઈ છોકરો સમજે કે માં તો જાગે છે. એનો કન્સેપ્ટ એવો આંખ બંધ થાય એટલે સુઈ ગઈ. આંખ ખોલી શેરીમાં પડકા મેં એટલા જોયા કે મને અગરબત્તી લાગે. આ ઘણી બધી કવિતાઓ મને યાદ આવે છે. અને એક રીતે જોઈએ તો મેં જે શરૂઆતની પ્રકૃતિ ઝાડ તો અનેક વાર મારા પૂર્વજોએ અનેક સાહિત્યકારોએ ઝાડ હું એટલો નથી નર્મદે જોયું, કબીર એની રીતે ઝાડ. બાકી ઝાડ છે કે વૃક્ષ છે કે પ્રકૃતિ છે એનો અનુભવ પણ શરૂઆતમાં મારા કાવ્યમાં આવેલો. અને માણસની વાર્તામાં પ્રકૃતિનું જે પ્રદાન છે એનું આકાશનું પીઠ મકર સંક્રાંતિ અવસર પર ચગાવશે. આકાશની વેદના કઈ છે? આકાશ કહે છે કે મને ફૂટતી નથી ને કેમ ડાળી, મને કેમ ડાળી? ગોખણથી છૂટતો પથ્થર થઈને ક્યાંક પટકાતું ભોય મને લાગુ. ગુલમોરી ડાળકીના લીલા આકારને ઝૂકી ઝૂકીને તોય ભાગુ. કલરવની સુંદરીને લઈને પસાર થતી જોઈ લઉં પોપટની પાલકી કે મને ફૂટતી નથી કેમ ડાળી. આકાશ બીજું કોઈ પાસે માંગતો નથી. એમ કે છે વગડાનું ઘાસ નથી માગ્યું કે નથી માગી મેં પર્વતની ધાર. ચકલીનો નાનકો ઉતારો આપીને તમે લઈ લ્યો ને ઉડતો વિસ્તાર. ચકલીનો એક ઉતારો આપી ડાળી ઉપર બેસી શકે, ઝૂલી શકે, એટલું જ મારે જોયું છે. નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં અડકી કે મને એક સાથે કવિતા સાથે જીવવાનો જે મને આનંદ મળ્યો એના માટે હું ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર ઉદયન ઠક્કર, નિરંજન મહેતા અને બધાનો આભારી છું. અને કમલેશ પણ યાદ આવે. આખો કાર્યક્રમ કમલેશે સેટ કરેલો અને સૌને મારી કવિતા આપ સૌએ સાંભળી એ માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અજિંક્યભાઈનો પણ આભાર. એને કોરોના કાળમાં પણ આવીને ઘેરે શૂટિંગ કર્યું. ખૂબ ખૂબ આભાર અજિંક્યભાઈ. કમલેશ તો નથી એટલે નિરંજન મહેતા, ઉદયન ઠક્કરનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. पहला वरसाद नो छाटो